બોલો સદગુરુ દેવ કી જય. આજે આ ઓઇલ મિલનું ઉદ્ઘાટન કે મંગલ પ્રારંભ કહીએ ને, આપણે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરીએ એમાં મંગલ પ્રારંભ આપણે કરીએ ને પ્રારંભ કરીને પછી ઉદ્યોગ ચાલુ કરો ને બરાબર ધ્યાન દો એટલે એમાં નફોય મળે ને. એમ આપણા જીવનની અંદર મનુષ્ય દેહ મળ્યા પછી સદગુરુ સંતનું ચરણ ગ્રહણ કરી પરમાત્માની ભક્તિ કરવાનું શરૂ કરીએ ને મંગલ પ્રારંભ કહેવાય. આમાં જેમ નફો મળે ને એમાં હોત મળે. આ પુરુષાર્થથી લૌકિક સુખ મળે ને પરમાત્માની ભક્તિથી અવલૌકિક સુખ મળે. જો કે ભક્તિ છે એ બંને પ્રકારના સુખ આપનારી કામધેનુ છે. પણ દારૂ પીનાર માણસ હોય એને તમે દૂધનો મહિમા ગમે એટલો સમજાવો ને તો એ દારૂમાં સુખ ગોતે ને. એમ વિષયોના સુખની જેને આસક્તિ થઈ છે ને ભગવાનની ભક્તિનો મહિમા ગમે એટલો સમજાવો ને તો એને એમ લાગે કે વિષયના સુખ છે એ જ બરાબર છે. કારણ કે આ બધું દેખાય છે અને ઓલું દેખાતું નથી. છતાંય સામાન્ય દ્રષ્ટિ અને સમજણપૂર્વકની દ્રષ્ટિએ જોઈએ તો મનની શાંતિ જ સાચું સુખ ને. તમારી પાસે દ્રવ્ય ગમે એટલું હોય પણ જો મનમાં શાંતિ ન હોય તો મનની શાંતિ એ જ સાચું સુખ છે. અને મનની શાંતિ છે એ પરમાત્માના ભજન કે એની ભક્તિ થકી જ પ્રાપ્ત થાય છે. શાંતિ છે એ કોઈ પદાર્થનો ગુણ નથી ને કોઈ પદાર્થથી શાંતિ મળે પણ નહીં. એટલે જો માણસ સમજે તો દૂધને હાકર ભેળા કરે તો જેમ પીવાની મજા આવે એમ આપણા વ્યવહારમાં, સંસારમાં, પુરુષાર્થમાં ભગવાનની ભક્તિ મળે તો એ દૂધમાં સાકર મળી ગઈ કહેવાય. એટલે સંસાર પણ કલ્યાણ કરનારો થઈ જાય. એટલા માટે મનુષ્ય જીવનની અંદર પરમાત્માની ભક્તિ એ મહત્ત્વની બાબત છે. ને પરમાત્માની ભક્તિ થકી લૌકિક અને અવલૌકિક બેય સુખ મળે. કારણ કે બેયનો દાતા પરમાત્મા છે. આપણે તો ઘણી વખત સત્સંગમાં કહીએ કે તમે ધનવાન માણસ છો ને કદાચ તમારે સોનાનો શોરૂમ બનાવવો હોય તો બનાવી શકો, માણસો રાખી શકો, એમાં સોનાના દાગીના ગોઠવી શકો, મંગલ પ્રારંભ કરી શકો. પણ શોરૂમ શરૂ થયા પછી તમારા શોરૂમે ગ્રાહક કેટલા મોકલવા ને એ એના હાથની વાત છે. હા, એ એના હાથની વાત છે. એટલે બધા દુકાનોમાં જઈને અગરબત્તીઓ એટલે જ કરતા હોય છે ને, મને એમ છે. બાકી પગથિયે થોત પાછો વળી જાય હો. એની દયા ન હોય ને પગથિયું ચડી અને પાછો વળી જાય. એટલે મનુષ્ય જીવનની અંદર સંતો, મહાપુરુષો, આપણા ધર્મગ્રંથો, ઋષિમુનિઓ એમ કહે છે કે પુરુષાર્થની સાથે ભગવાનની ભક્તિનો સુમેળ કરો તો તમારો પુરુષાર્થ પણ પરમ અર્થરૂપ બની જાય. પુરુષાર્થ ખરાબ નથી. આવું કોઈ કારખાનું માણસ નાખે એમાં 2, 5 કે 10, 15 મજૂરોની જરૂર પડે ને તો કારખાનું નાખ્યું તો એ 15 મજૂર કામ કરતા હોય તો એની આજીવિકાનો રોટલો હંધાઈ ગયો ને.
આપણો સ્વાર્થ ને પરમાર્થ બેય થયું કે ન થયું? થયું ને. પણ એવી સારી ભાવનાઓ પણ સાથે રાખવી જોઈએ. તો સ્વાર્થ ને પરમાર્થ, સ્વાર્થ છે એ દુર્ગંધ છે અને પરમાર્થ છે એ સુગંધ છે. એટલે જો પુરુષાર્થની આ સાથે પરમાર્થ હોય તો આપણો પુરુષાર્થ પણ સુગંધમય બની જાય અને લાભદાયી બની જાય. પુરુષાર્થ થાય અને પરમ અર્થ પણ સદાય. માટે હંમેશા સારી ભાવનાઓ રાખીને મનુષ્ય જીવનની અંદર કુદરતના ઘરથી આપણા ભાગમાં જે પુરુષાર્થ નક્કી થયો હોય એ શાંતિપૂર્વક કરીને આપણા જીવનના કલ્યાણનો પણ વિચાર કરવો જોઈએ. આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજળું થાય એનો પણ વિચાર કરવો જોઈએ. અને ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજળું કરવું હોય તો પુરુષાર્થની સાથે પરમાત્માની ભક્તિ જોઈ શું કરવાને કે જીવનની અંદર ભક્તિ હોય તો કોઈ કુલક્ષણ ન આવે. બાકી એકાદું કુલક્ષણ આવ્યું એટલે જીવનની બરબાદી થતાં વાર લાગતી નથી અને મનને કુસંગ જલ્દી લાગે. મન પાણી જેવું છે. પાણી છે એ તમે ડોળો એટલે નીચું જ પડે ને. એમ મન છે ને એ નીચે જ જાય છે. વિષયાધીન મન નીચે જાય છે. શાસ્ત્રો એમ કહે છે કે સંસારરૂપી વૃક્ષનું મૂળ પરમાત્મા ઉપર છે. આ વૃક્ષ ઊંધું છે, આનું મૂળ પરમાત્મા ઉપર છે અને આપણું મન નીચે જાય છે. પાણીને ઢોળો એટલે નીચે પડે, ઉપર ન જાય. પણ પાણીને ઉપર લઈ જવું હોય તો એને માટે યંત્ર જોઈએ. યંત્ર દ્વારા તમારે 50 માળ ઉપર પાણી લઈ જવું હોય તો લઈ જવાય. શેનાથી? યંત્રથી. મનને પરમાત્મા જે મૂળ ઉપર છે પરમાત્મા સ્વરૂપ તરફ લઈ જવું જોઈએ તો ગુરુ મંત્ર છે. આમાં યંત્ર છે અને આમાં ગુરુ મંત્ર છે. સદગુરુના નામ સ્મરણથી મન જે નીચે પડી રહ્યું છે, વિષયોની અંદર ફસાઈ રહ્યું છે, એ મન જો ઉપર જાય, ઈશ્વર તરફ જાય તો બધા નાના છોકરાને પૂછો તો એ ખબર પડે કે પરમાત્માનું શરણ મળે એટલે સુખ મળે કે દુઃખ મળે? ભાઈ, પરમાત્માનું શરણ મળે તો સુખ મળે કે દુઃખ મળે? પણ આપણે ખાલી દિવાલે લખી નાખીએ શ્રી કૃષ્ણ શરણ મમ. પણ શરણે જવાની કંઈક ભાવના તો કરો. લખીએ કાંઈ શરણે થઈ જવાતું નથી. હું પરમાત્માના શરણે છું એનો અર્થ એવો થાય. અને હંમેશા એના ચરણમાં જે સુખ છે એ દુનિયામાં બીજે ક્યાંય નથી. એટલે સંતો મહાપુરુષો મનુષ્ય જીવનની અંદર પુરુષાર્થની આડે પરમ અર્થ સાધવા માટેની સમજણ આપે છે અને એ રાખવી જ જોઈએ. બાકી જો જીવનની અંદર ભક્તિ નહીં હોય તો ગમે ત્યાંથી કુલક્ષણ તમારા જીવનની અંદર ક્યારે એન્ટ્રી કરશે એની ખબર નહીં પડે. પણ ભક્તિ છે એ કાયમને માટે આપણું રક્ષણ કરે છે. ભક્તિ એક જન્મ નહીં, શાસ્ત્રો એમ કહે છે કે ભક્તિ છે એ જન્મો જન્મ તમારું રક્ષણ કરે છે. એક જન્મ નહીં, ભક્તિ તમારું જન્મો જન્મ રક્ષણ કરે છે. હું કહું છું, ભરત રાજાની ભૂલ થઈ અને હરણના બચ્ચાની અંદર એને આસક્તિ બંધાણી તો હરણનો દેહ આવ્યો. પણ હરણના દેહમાં એને ખબર હતી કે મારી ભૂલ થઈ એટલે મારે હરણનો દેહ લેવો પડ્યો. હરણના દેહમાં ભક્તિ એનું રક્ષણ કર્યું અને નિશ્ચય કર્યો કે હવે જન્મ થાય એટલે ક્યાંય ફસાવું નથી, તો જડ ભરત રૂપે જન્મા. બરાબર? હરણનો દેહ આવ્યો તોય ભક્તિએ અહીંયા એનું રક્ષણ કર્યું. અને એના ઉપરથી આપણે એ જાણવાનું છે કે ભરત રાજાએ હરણના બચ્ચાને ઉગાર્યું એની ભૂલ નહોતી. એની કુટીરની અંદર રાખ્યું, પર્ણકુટીમાં રાખ્યું, એ ભૂલ નહોતી. પણ હરણના બચ્ચાને મનમાં રાખ્યું ને એ ભૂલ થઈ. એમ સંસારના કાર્યો તમે કરો પણ એને બહુ મનમાં રાખો ને ત્યાં બંધન થાય છે. બંધન ક્યાં છે? મારું છે ત્યાં ને. સંતો મારું એને માયા કહે છે. તુલસીદાસે રામાયણની અંદર કીધું કે મેં અરું મોર તોર તઈ માયા, જ્યું બસ કર જીવ નિકાયા, થોરે મેં સૌ કહું ભાઈ સુનહું મતી તાત ચિતલાઈ. થોડામાં તને કહું છું કે હું અને મારું, તું અને તારું ન્યા માયા છે. જ્યાં મારાપણાનો દાવો નથી ન્યા માયા નથી. આપણે દુઃખ ક્યાં થાય? જ્યાં મારું માન્યું હોય ત્યાં ને. દુઃખ ક્યાં થાય?
તમે સાપામાં સાંભળો કે ફલાણા ઠેકાણે આગ લાગીને મિલમાં એટલી નુકસાની ગઈ, એટલે તમે ચા પીતા હોય ને સાપુ વાંચતા હોય, ચા મેલી દો કે પી જાઓ, આખે આખો પી જાઓ. પણ તમારું હળગ્યું હોય તો ભાવે? બસ દુઃખ મારું છે ને ત્યાં જ છે. જ્યાં મારું છે ત્યાં દુઃખ છે. જે મનની અંદર સંસાર રાખે છે ને ત્યાં બુડવાનું થાય છે. પાણી માથે નાવ તરે પણ નાવની અંદર જો પાણી ભરાય તો નાવ બુડે. એમ તમે સંસારમાં રહ્યો પણ સંસારને મનમાં ભરાવા ન દ્યો ને. સંતો મહાપુરુષો સંસારમાં રહ્યા, સંસાર બારા સંસારમાં જ રહ્યા. અને રાજા મહારાજાઓ હતા, જેવા તેવાય નહીં. અને રાજા મહારાજાઓ હોવા છતાંય કરોડોના ઉદ્ધારક થયા. પ્રહલાદ રાજા જ હતા, રાજ પણ કર્યું છે, રાજના વહીવટો પણ ચલાવ્યા છે. ને હારે હારે પોતે તો તર્યા પણ 5 કરોડ નહીં તાર્યા છે. અને આપણે આપણા જીવનની અંદર ભક્તિભાવ કરીને આપણા કુટુંબમાં ભક્તિ આવે એટલોય ભાવ આપણે કરતા નથી. એ આપણું અજ્ઞાન હોય એવું નથી લાગતું? આપણી ભાવિ પેઢીનું ઉજળું ભવિષ્ય જો આપણે ઈચ્છતા હોય તો એના જીવનની અંદર ભક્તિ આવે એવી ભાવના રાખવી જોઈ. અને જેના જીવનમાં ભક્તિ હોય એના જીવનમાં કોઈ કુલક્ષણો ન આવે. નકર એકાદું વ્યસન થઈ ગયું કે એકાદું દૂષણ થઈ ગયું ને, તમારા પૈસા ભલે ને સારી કોઈ આટા મારે કાંઈ કાયમ ન આવે, વાલા કાંઈ કાયમ ન આવે. એકાદું દૂષણ કર્યું એટલે વાર્તા પૂરી થઈ. પણ ભક્તિ છે ને એ દૂષણ કરવા ન દે. ભક્તિ એક હોલ્ડિંગ છે. ભક્તિ આપણું રક્ષણ કરે છે. એટલે નરસિંહ મહેતા જેવાને ગાવું પડ્યું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ સ્વર્ગ લોકમાં પણ નાહી. ભલે પુણ્ય કરીને અમરાપુર પામ્યો પણ અંતે 84 માહી. અખિલ વિશ્વની અંદર મહેતોજી કે ભગવાનની ભક્તિ જેવું બીજું કોઈ સાધન નથી. ભક્તિ થકી સર્વ રીતે સુખાકારી પ્રાપ્ત થાય છે. અને ભક્તિ કરવા માટે ઘર મૂકવાની જરૂર નથી, સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી. પ્રિવત રાજા સંસારનો ત્યાગ કરી અને વનમાં જઈને મોક્ષની ઈચ્છા કરવા માટે તૈયાર થયો. એટલે બ્રહ્માએ એને ઉપદેશ આપ્યો કે રાજા, તને એમ હશે કે હું સંસારનો ત્યાગ કરીને વનમાં જઈને બેહું એટલે મોક્ષ મળી જાય. બ્રહ્મા કે તારી ભૂલ છે. જે મનુષ્ય વિષય આધીન છે એને ઘરમાંય સંસાર છોડતો નથી ને વનમાંય છોડતો નથી. આ તારી ભૂલ થાય. બ્રહ્મા પ્રિવત રાજાને કહે છે કે આ તારી ભૂલ થાય છે. તું વનમાં જાય એટલે બસી જાય. વનમાંય કામાદી શત્રુ તો ભેળા જ આવશે, એ તારા મનમાં ભરાયેલા છે. જ્યાં જાય ને ત્યાં એ શત્રુ તને વેડશે. પણ સંસારમાં રહી ઇન્દ્રિયજીત બની અને મનને પરમાત્માના નામની અંદર સ્થિર કર તો તારો સંસાર બ્રહ્મા કે કલ્યાણકારી થઈ જાય. તારો ગ્રસ્તાશ્રમય કલ્યાણકારી થઈ જાય. અને સંતોનો ગ્રસ્તાશ્રમ કલ્યાણકારી જ કહેવાય ને. પોતે તરે ને બીજાને તારે, એ ગ્રસ્તાશ્રમ કલ્યાણકારી ન કહેવાય. તમે શાસ્ત્રોના મત જુઓ તો એ સંસારનો ત્યાગ કરવાની ના પાડે છે. સંસારમાં રહીને ભક્તિ કરો, ઉદ્યમ વ્યવહારો કરીને ભક્તિ કરો એવું શાસ્ત્રો પણ કહે છે અને સંતો પણ કહે છે. પણ મતલબની વાત કે તમે સારામાં સારો દૂધપાક બનાવ્યો, સારોલીને બદામને પિસ્તાને એલસીને જાયફળ નાખીને 1 ગ્લાસ ખાધા જેવો દૂધપાક બનાવ્યો, પણ એમાં કાદી ઝેરી જીવની લાળ પડી જાય તો એ દૂધપાક ન કહેવાય, એ ઝેર જ કહેવાય. એમ સંસાર છે એ દૂધપાક છે, પણ એમાં આસક્તિની લાળ ન પડવા દે ને તો સારું. નકર પછી સંસાર ઝેર થઈ જાય. સંસાર આસક્તિ થાય, મારાપણાનો દાવો થાય, ત્યાં બાપ દીકરાને વાંધો પડે છે કે નહીં? કે નથી પડતો? પડે છે. એથી ઢુકડા વૈયા હોત પતિ પત્ની નહીં વાંધો પડે, નથી પડતો. ક્યાં કે આસક્તિ આવી, આસક્તિની લાળ પડે એટલે સંસાર છે એ ઝેર થઈ જાય છે. પણ મેં કીધું એમ દૂધમાં હાકર ભળી જાય ને તો મજા આવી જાય. એટલે હંમેશને માટે માણસે મનુષ્ય જીવનની અંદર પરમાત્માને એની ભક્તિને ભૂલવી જોઈએ નહીં. એટલે નરસિંહ મહેતો કહે છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ સ્વર્ગલોકમાં નાહી. ભલે પુણ્ય કરી અમરાપુર પામ્યો. પુણ્ય કર્યું હોય તો જ આપને સારું મળે ને. અત્યારે આ જન્મની અંદર આપને સારા મા બાપ મળ્યા, સારા સગાવાલા મળ્યા, સારો દેહ મળ્યો, સારો પુરુષાર્થ મળ્યો, એ આપણું કંઈક પુણ્ય નહીં હોય? પુણ્ય વિના કોઈને કાંઈ મળે છે?
એ લખી જ લેવાનું છે કે જેને મળે ને એને પુણ્યના બળે કરીને જ મળે જ. તો આવું ને આવું સુખ જોતું હોય તો પાછું પુણ્ય કમાવવું નહીં પડે. પુણ્ય કમાવો તો મળશે. ને પુણ્ય કમાવાને માટે કાંઈ સાવકાર જ પુણ્ય કમાઈ જાય એવું નથી. સીથરે બે હાલ હોય ને એને કમાવવું હોય ને તો એ પુણ્ય કમાઈ શકે એવું નથી કે પૈસાવાળા છે એ જ દાન કરી શકે તો ગરીબને શું કરવાનું? હાલો, ગરીબને શું કરવાનું? પૈસાવાળો 50,000નું દાન કરતો હોય તો ગરીબે ખાલી 5 રૂપિયાનું કરવું, પણ ભાવથી કરવું. 50 રૂપિયાનું ખાલી દાન કરો પણ ભાવથી કરો. ને ભગવાનને કહો કે તું તો જાણ છો કે હું કાંઈ 50,000નું દાન કરી શકું એવો મારી શક્તિ આ 50 રૂપિયા છે ને તું કબૂલ કરી લેજે. શુદ્ધ હૃદયના ભાવથી 50 રૂપિયાનું દાન કરો તો 50,000 વાળાને જે ફળ મળે એ તમને 50 રૂપિયાવાળા નહીં મળે. કુદરતનો ન્યાય જ છે, કુદરતનો ન્યાય છે. એથી વિશેષ પુણ્ય કમાવવું હોય તો સંતો એમ કહે છે કે તમારે 1 રૂપિયાનું દાન ન કરી શકો તો કાંઈ નહીં, તો અજંપાનું દાન દો. તમે અજંપાનું દાન દો. પરમાત્માનું નામ હરદમે દમ શ્વાસે શ્વાસે સ્મરણ કરો. આ નામનું ફળ બધાય કરતાં મોટું કહેવામાં આવ્યું છે. ગૌદાન દીએ, ભૂમિદાન દીએ, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દીએ તો આ ગુરુગમની તો એટલે ન આવે. ધનગુરુ દાતા, ધનગુરુ દેવા મારા ગુરુએ શબ્દ સુણાવ્યો. ગુરુનો મહિમા પલ પલ વખાણું કે જે નામના સ્મરણથી મારા પાપનું પ્રાયશ્ચિત. ભગવાનના નામનો એવો પ્રતાપ છે કે નામ સ્મરણ કરો એટલે તમારા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય ને પુણ્યનો ઢગલો થાય. એ એનું નામ છે, એ એનું નામ છે. પણ માણસને કોણ જાણે શું કઠણાઈ છે ને એનું નામ લેવાનો ભાવ નથી જાગતો. પોતે પોતાના મનને પૂછી જોવે ને આપણે 24 કલાકમાં કેટલુંક લઈએ છીએ. કાં પણ પોતાને જ લેબોરેટરી કરી લેવી જોઈએ ને આમાં ક્યાંય બીજે કરાવવા જવાની જરૂર છે. પોતે પોતાના મનથી લેબોરેટરી કરી લઈએ તો ખબર પડે કે આમાં હું 24 કલાકની અંદર હું કેટલી યાદી કરું છું ને કેટલું એનું નામ લઉં છું. એટલે એનું નામ સર્વોપરી છે ને નામનું ફળ મોટામાં મોટું છે. એટલે કહેવામાં આવ્યું છે કે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમવડ કોઈ નહીં, જપ તપ તીર્થને યોગ. નામ સમાન બીજું કોઈ ફળ નથી. એટલે મહાપુરુષો સંતો આપણને ભલામણ કરે કે કાયા છે ત્યાં સુધી કર સ્મરણ. દેહમાં પ્રાણ છે ત્યાં સુધી એનું સ્મરણ કરી લે અને જ્યાં સુધી આમાં હંસ ખેલી રહ્યો છે ત્યાં સુધી થાય. જબ લગ હંસા એ કાયા મેં તબ લગ મંગલ કી, નિકલ જાવે હંસા દેહી છે જબ તો માટી જંગલ કી. જ્યાં સુધી દેહમાં હંસ છે ત્યાં સુધી તમારે જે કમાઈ કરવી કરી લ્યો. આમાંથી નીકળી ગયો એટલે માટી ભેરી માટીને લાકડાની જેમ લાકડા બાળી દેવાનું. બીજું કાંઈ બીજું કાંઈ. કાયા છે ત્યાં સુધી કર સ્મરણ કીર્તારનું. જતન કર્યું જઠરામાં એણે, તારો દેહ ઘડ્યો એણે, એ કામ કર્યું છે અતિ ઉપકારનું. જેણે જતન કરીને આપણા દેહને ઘડ્યો, માતાના કોઠામાં કેટલી કાળજી રાખીને આપણા દેહને એણે બચાવ્યો. જો એની દયા ન હોય તો તમારો દેહ બચે નહીં. જઠરા અગ્નિની અંદર આપણો દેહ એણે બચાવ્યો છે. તમે જે ખાઓ એ તમારો ખોરાક તમારી જઠરા અગ્નિની અંદર બફાઈ જાય અને એમાંથી સત્વ નીકળે, લોહી બને. લોહી હૃદય દ્વારા નાડે નાડની અંદર એનું પમ્પિંગ થાય અને ખરાબો મળ વાટે અને પેશાબ વાટે બહારો નીકળી જાય. એ કુદરતનું આ ઓટોમેટિક કારખાનું જ છે. આ એક ઓટોમેટિક કારખાનું જ છે. લ્યો અટાણું દે આટલું વિજ્ઞાન આગળ વધ્યું, ક્યાંય લોહીની ફેક્ટરી બની છે તો આપણે બ્લડ ડોનેશન કરવું ન પડે. બરાબર બને કોઈથી? અમુક વાત તો એણે જ હાથમાં રાખી છે. ત્યાં આપણું કાંઈ હાલે? કાંઈ ન હાલે. તો જે ખોરાક ખાવ એ તમારી જઠરામાં બફાઈ જાય. તો માં જે ખોરાક ખાય એની જઠરામાં બફાતો હોય એ જ ઠેકાણે આપણો દેહ રહ્યો તો આપણો દેહનો બફાણો ને ખોરાક બફાણો 9 મહિના સુધી આ ધ્યાન કોણે રાખ્યું? જઠરા અગ્નિમાં તને જુગતીથી રાખ્યો, 9 માસ નિર્ધાર. સ્તુતિ કીધી અલબેલાની, બહાર ધર્યો અવતારતા પાસો મોયો માયામાં.
તો કુદરત મહારાજ કેટલું ધ્યાન રાખે છે, કેટલું આપણું રક્ષણ કરે છે. વળી પ્રસવ થવાની પહેલાં પૈ કીધું, માના સ્તનમાં રસી દીધું. જન્મ પહેલાં માના સ્તનમાં દૂધ આવ્યું ન આવ્યું હોત તો તમે ફરિયાદ કરવાના હતા કે મારો ખોરાક કાં તૈયાર નહીં. હવે જન્મ પહેલાં જે ખોરાક તૈયાર કરતો હોય તો પછીના જીવનમાં ક્યાંય ખોવાઈ ગયો છે? ખોવાઈ ગયો છે. જીવ માત્રને જેટલું જોઈએ ને એટલું આપવાને એ તૈયાર છે. આપણે તો આપણા પેટ પૂરતી જ ઉપાધિ લઈને બેઠા છે, એ આખી દુનિયાની લઈને બેઠો. આખા દુનિયાના જીવ માત્રનું એ ધ્યાન રાખે છે ને એની પ્રેમ દ્રષ્ટિ હોય તો જીવનું જીવન હાલે, નકર હાલે નહીં. કીડી જેવું જીવ હોય ને એનું ધ્યાન રાખવાવાળો તો એ જ છે ને, અને એને મળી રહેતું હોય છે તો એ જીવતું હોય છે ને. એમ કહું, પથ્થરની અંદર પણ જીવ જીવે છે તો કેમ જીવાડતો હોય છે એ કુદરત જાણે. બરાબર, એ કુદરત જાણે. પણ જેને જોઈએ એટલું ગમે ત્યાંથી કુદરત આપે છે, આપે છે, આપે છે અને આપે છે. એકવાર લક્ષ્મીજી ભગવાનનો બપોરનો ટાઈમ હતો, તે થાળ લઈને ભગવાનને ધરવા જતા હતા. ભગવાન આંખું વીસીને બેઠા હતા. લક્ષ્મીજીએ પૂછ્યું કે જીવ, શિવ, પ્રાણી, હંસ માત્ર બધાય તમારું ધ્યાન કરે ને ભગવાન તમે કેનું ધ્યાન કરો છો? કે હું એ ધ્યાન કરતો કે હવે કોઈ ભૂખ્યું નથી ને તો પછી ખાઈ લઉં. કે એમ કે ગરદણીને બધાય ખાય પછી જ ખવાય ને, એટલે બધાય ખાય પછી જ તમે ખાઓ. કે લે એમ જ હોય ને. એટલે લક્ષ્મીજીએ વિચાર કર્યો કે જોઉંજી આ શું કરે છે. બીજે દી બપોરના ટાઈમે એક ડાબલીમાં કીડી પૂરી દીધી. થાળી લઈને ગયા કે ભગવાન ધ્યાન કરી લીધું? કે હા કરી લીધું ને. બધાએ ખાઈ લીધું? કે બધાએ ખાઈ લીધું. એટલે એણે ડાબલી ખોલી, તે કીડી બેઠી બેઠી સોખો ખાય. એટલે લક્ષ્મીજી વિચારમાં પડી ગયા કે કેમ દેવી, કાંઈક મને કહેવું હતું ને કે આ કીડી મેં ડાબલીમાં પૂરી હતી ને સોખો ખાઈ, કાંઈ હતું નહીં ડાબલીમાં. કે તમને ખબર નથી, તાર કપાળેથી જ પડી ગયો છે. હું આ ગમે રીતે સેટિંગ કરી દઉં, ન થાય એવું સેટિંગ કરી દે ને એ 3 લોકનો નાચ છે. હો, ફાકો હોય તો કાઢી નાખવાનું. હા, નો સેટિંગ થાય એવું કરી દે ને એ 3 લોકનો નાચ છે. હા, પાપિયાને પીર બનાવ્યા હોય તો એના નામે બન્યા છે. તુલસીદાસે રામાયણમાં કીધું કે પરમાત્માનું ભક્તિ સત્સંગ છે ને એ પાપીને પુણ્યવાન બનાવે છે. અધર્મી હોય એને સંત કે સાધુ બનાવે છે. સત્સંગનો આવો મોટો મહિમા છે. જેને જીવનની અંદર અવિદ્યા છે એને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય એ સંતોના સમાગમ અને સત્સંગથી થાય છે. એટલે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી હરે કોટી કોટી. એક થોડામાં થોડો સંતનો સમાગમ માણન કરે ને તો કંઈક 2 વાતો ન્યાથી હારી સાંભળવા મળે ને પરમાત્માના નામનો મહિમા ન્યાથી સાંભળવા મળે ને જો કંઈક ભાવ જાગે અને એના નામ તરફ આપણા મનવૃત્તિના પ્રવાહો વળે ને તો જીવનની અંદર સર્વ રીતે સુખ પ્રાપ્ત થાય છે. પણ માણસને માઇન્ડમાં એવું ભરાઈ ગયું છે કે મોક્ષ જોતો હોય તો ભક્તિ કરાય. હું એમ કહું, તમારે સંસારમાં નિરાયતે રહેવું હોય ને તોય કરાય. મોક્ષ નાલો ને એક બાજુ રાખી દો. તમારે સંસારમાં નિરાયતે રહેવું હોય ને તોય ભગવાનની ભક્તિ કરાય. બાકી સંસારમાં જો એની ભક્તિ નહીં હોય ને તો કેટલાય હૂળ ઊભા થાય. તમારા ઘરમાં રોજ સાંજ સવાર ધૂપ ધ્યાન થતા હોય, એના નામની ઉપાસના થતી હોય, હરિકીર્તન થતું હોય તો એ સંસ્કાર તમારા બાળકોની અંદર ઉતરે. ને બાળકોમાં એ સંસ્કાર હોય એટલે પછી તમારે ટકટક ન કરવું પડે. હવે ઘડીક ટીવી બંધ કરીને લેસન કરી લે, હવે આમ કરી લે, એ કેવું ન પડે. જો તમારા ઘરમાં ભક્તિના સંસ્કાર હોય છે ને તો, નકર તમને ખબર નહીં હોય. છોકરા તમને છેતર છે કે બાપુજી આજે અમારો જન્મદિવસ છે ને એટલે અમે જરાક મિત્ર મંડળ ફરવા જઈએ છીએ. કે જી આવો. પણ બાપુજીને ખબર ન હોય કે આ દીવ ફરવા ગયા છે. ક્યાં? ત્યાં તો પરમધામ રહ્યું ભગવાનનું. પછી શું કરવાનું? ભક્તિ છે એ બધી રીતે સુખ આપનારી છે. બધી રીતે એની ભક્તિથી સુખ પ્રાપ્ત થાય છે.
એટલે હરિનો જન મુક્તિનો માગે માગે જન્મ જન્મ, અવતારા નિત્ય ઓસવ નિત્ય કીર્તન નિરખી લેવાનંદ. હરિના જન પરમ ભક્તો છે, ભગવાનને કે અમારે મુક્તિ નથી જોતી, જન્મ જન્મ તમારી ભક્તિ આપો ને ભક્તિ માગે અને મુક્તિ માગવી પડતી નથી. ભક્તિ થકી 4 પ્રકારની મુક્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે, પણ ભક્તિ માગો. જન્મો જન્મ અમને ભક્તિ આપો, તમારા ચરણનો આશરો આપો. બસ સ્વર્ગલોક કે બ્રહ્મલોક કે ગોલોક કે જે કહેવાતા હોય પ્રભુ, જેના વખાણ થતા હોય ભલે થાય, પણ અમારે એવા એકેય લોકમાં આવવું. અમને જન્મ જન્મ મનુષ્ય અવતાર આપો, સંતોનો સથવારો આપો. બસ તમારું હરિકીર્તન કરીએ, તમારા ગુણાના વાદો ગાઈએ, તમારી ભક્તિ કરીએ, એવો યોગ અમને આપો. હરિના જન મુક્તિનો માગે માગે જન્મ જન્મ અવતારા, નિત્ય ઓસવ નિત્ય કીર્તન નિરખી લેવાનંદ દુલારા. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગલોકમાં નાહી. ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી એણે. ભૂતળ લોક એટલે આખું વિશ્વ. આખા વિશ્વની અંદર આપણા ભારત દેશ જેવો કોઈ પવિત્ર દેશ નથી. આવા પવિત્ર દેશની અંદર જન્મ થયો એનું પણ આપણે ગૌરવ લેવું જોઈએ. આથી સારો દેશ કોઈ નથી. હું તો એમ કહું છું કે આપણે ભારતમાં જન્માન એટલે સ્વર્ગમાં જ જન્મા છે. અને ભારતમાં એમાંય ગુજરાતને કાઠિયાવાડમાં જન્માની તો બહુ મને લાગે મોટું ભાગી છે. આવું ક્યાંય છે જ નહીં. ગમે એટલી દુનિયા ફરી આવો ને, આવું જોવા જ તમને ન જડે. સંતો, એની જગ્યાઓ, તીર્થસ્થાનો એ ભારત દેશ જેવું ક્યાંય નથી. 68 તીર્થ ભારતમાં છે, બાકી બીજે ક્યાંય જોવા સાંભળવા મળે ક્યાંય? ફરવાવાળા કેટલાય દેશ ફરી આવ્યા કે પૂછ્યું કે અહીંયા કંઈ નાવા જેવી નદી હતી? પૂછ્યું કોઈથી નહીં. પવિત્ર નદીઓ, 68 તીર્થ, દેવી દેવતા, ભગવાનના અવતારો, સંતોના ઢગલે ઢગલા હોય તો આપણા ભારત દેશની અંદર છે. અને ઉત્તરોત્તર સંતો પાકે એ ભારત દેશમાં જ પાકતા આવે જુઓ. હવે આવા દેશમાં આપણો જન્મ થયો, આપણું સદભાગ્ય ન કહેવાય? સદભાગ્ય ન કહેવાય? આ તો માણસને મહેનત નથી કરવી ને એટલે પછી આગા પાછું થવું પડે છે. બાકી મહેનત કરે ને તો અટાણે અહીંયા ઘણું મળે એવું છે, પણ કોઈને મહેનત કરવી નથી, પરસેવો પાડવો નથી, એટલે પછી આગા પાછું થવું પડે છે. અને દેખાદેખી જાજી વધી ગઈ ને, જાજી દેખાદેખી વધી ગઈ. બાકી મોટા ભાગ્યનો ઉદય થાય તે આવા પવિત્ર દેશની અંદર આપણો જન્મ થાય છે. ને ભગવાનના વારંવાર અવતારો થાય એ આ દેશની અંદર જ થાય છે. એટલે આવી પવિત્ર ભૂમિમાં નરસિંહ મહેતો કે તમે જન્મા છો. અને આમાં જન્મીને જેણે હરિના ગુણ ગાયા એના માત પિતાને પણ ધન્ય, અને એની કાયા પણ પવિત્ર ને સંતોની. જેણે ભગવાનનું ભજન કર્યું એની કાયાય પવિત્ર. સંતોનું સમાધિ થાન હોય ત્યાં શું હોય ભાઈ? કે એના દેહને ડાયટો હોય, બીજું શું હોય? એટલે હવે એના હાડકા ઉપર લાખોના પરમારથ થાય. એના હાડકાઈ પવિત્ર નહીં, એના હાડકાઈ પવિત્ર નહીં. અને કમાઈ ન કરી હોય તો ભોંયે લીધો હોય અહીંયા સાણે લીપવું પડે. કેમ કાંઈ ખરાબ થઈ ગયું? અને હુવાઈ તો ન્યાય સાણથી લીપો છો તે નથી. કમાઈ પ્રગટ નથી દેખાતી. આ બધું દેખાતું નથી તો એ જીવને સમજાતું નથી કે આપણે આવી જ કમાઈ કરી સાણથી લીપવું પડે એવી. ઓલું મળદાન ક્યાં ભાન છે? કરવાવાળાને અક્કલ હોવી જોઈએ ને, કે ન હોવી જોઈએ? કે આવડું આ છે છેલ્લે તો. અને કોઈ પણ સંત મહાપુરુષ દેહ છોડીને જાય પછી એની વાહે એના કલ્યાણ માટે, એની મુક્તિ માટે કાંઈ વિધિ વિધાન કરવું પડે એવું અટાણું તે સાંભળ્યું? તમે સાંભળ્યું નહીં? સાંભળ્યું તમે? કારણ કે કેટલાયનું કલ્યાણ કરીને ગયા છે બાપુ. હા, એના માટે કાંઈ કરવું પડે એવું ખરું? એ બધું આપણે નથી કરી એટલે પછી વાહે બધું
કરવું પડે. બાકી પ્રગટ આશીર્વાદ લઈ લેવો હોય ને તો મા બાપ બેઠા હોય ને ત્યાં સેવા કરીને લઈ લેવો, લઈ લેવો. અને એનો આશીર્વાદ મળશે તો તમારું પરિવાર સુખી રહે, એમાં તમારે કોઈને પૂછવા જવા પણ નથી. મા બાપના આશીર્વાદ મળે ને એ ભગવાનનો જ આશીર્વાદ કહેવાય ને, એનો આશીર્વાદ મળે એટલે તમારું પરિવાર સુખી જ રહે. પણ હવે આવું આપણે કરવું જ નથી તો શું કરો, શું કરો? બધા એકલ હુડા થઈ ગયા, બધાને એકલા રહેવું છે. ઉધો ને ઉતી, એક પાળી હોય કૂતી, આઠા માર્યા કરે સારી કોઈ. કે અમારે બાપાને અહીં રહેવું ફાવતું, બાપાને ફાવે કાકાઓ, તમને ફાવતું નથી. બાપાને ફાવે જ છે, તમને ફાવતું નથી એમ કયો. ગઈઢા ગમતા નથી, તમે વ્રત નહીં થવાના હો, તમારો વારો નહીં આવે. તમારા પિંટોળા તમારા માટે તૈયાર જ છે, ધ્યાન રાખજો. તમે જો વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા ને તો આવડા ક્યાં મૂકી હશે એ જ નક્કી નથી. હા, એ તો વારાફરતી વારો જ છે. સેવાનું ફળ મોટામાં મોટું છે. આ કળીકાળમાં સેવા, ભક્તિ, ઉત્તમ ધર્મ, ઘણાય અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધનમાંથી. કળીકાળની અંદર મોટામાં મોટું ફળ હોય તો સેવા ભક્તિનું છે. અને દરેક સંતો મહાપુરુષોના જીવનમાં નજર કરો, જેણે સેવાના ભેખ પહેર લીધા છે, જીવન પર્યંત સેવા ભક્તિ કરી છે. કોઈના દુઃખમાં ભાગ લ્યો, કોઈના આસોડા લૂસો, કોઈને મદદરૂપ થાવ, કોઈને સહાયભૂત થાવ. હંમેશા ભાવનાઓ તો હારી જ રાખવી જોઈએ ને. આપણે માણસ છીએ, થોડા આપણે જનાવર છીએ, આપણે થોડા પછું છીએ. મનુષ્યને કાંઈક દયાભાવ તો જીવનમાં વાલા હોવો જોઈએ ને, કે ન હોવો જોઈએ? બાકી સપટી સોખા હાથમાં લઈને દેવળ મંદિરે જાય, હગાભાઈનું સારું જોવે ને અંતરમાં લાગે લાય તો પ્રભુને ભજાથી શું થાય? શું થાય? માટે જરૂર આડોશ પાડોશમાં, કુટુંબની અંદર જેને કાંઈ જરૂર હોય ને આપને કુદરતે દીધું હોય તો કાંઈક સહાયભૂત થવું, પરમાર્થનું કામ કરવું, આશીર્વાદ લેવો, સેવા ભક્તિ કરવી. જેમ ખેડ ખાતર અને પાણી નસીબમાં ન હોય તો લ્યાવે તાણી, એમ સત્સંગ, સેવા અને સ્મરણ મનુષ્યનું કુપાત્ર જીવન હોય તો એને બાપા સુપાત્ર બનાવે છે. શુદ્ધ ભાવથી સેવા કરવી, ને સેવા કર્યા પછી એનો કોઈ અહમ ન લ્યાવો. કોઈ તલી ઉગે ને તરકીડી લાગી જાય ને તો પછી એ તલી ફૂંકાઈ જાય બાપુ. એમ તમે પુરુષાર્થ કરો, કોઈને મદદ કરો, એનું અભિમાન જો લ્યાવો તો એ તરકીડી લાગી ગઈ પછી એમાં ઉગાવો થાય નહીં. વૈષ્ણવજન એને કહીએ, પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે, એનું મનમાં અભિમાનનો આણે ભગવાન કરાવે છે ને હું કરું છું એવી ભાવનાથી કરવું તો એનું ડબલ ફળ મળશે. તો એનો તમને જીવનમાં ડબલ ફાયદો થાય. માટે ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ, ધન્ય વ્રજના વાસી, અષ્ટસિદ્ધિ આંગણે ઊભીને મુક્તિ છે એની. ધન્ય વનરાવન, જે ભગવાને લીલા કરી એ ભૂમિ પણ પૂજવા લાયક જ હોય છે. પણ સંતો વનરાવન કેને છે કે પ્રેમની ભૂમિકાને. તમને જો એના નામની અંદર પ્રેમ હોય, એના સ્વરૂપની અંદર પ્રેમ હોય તો તમે જ્યાં રહ્યો ત્યાં વ્રજની અંદર જ તમે રહ્યો છો. તમારા ગામમાં રહ્યો, તમારા ઘરમાં રહ્યો તોય તમે વ્રજવાસી છો, પણ એના નામની અંદર તમને પ્રેમ હોય તો. પ્રેમની ભૂમિકાને વ્રજ ભૂમિકા કહેવામાં આવી છે. ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ. ગો નામ ઇન્દ્રિયો થાય. દરેક ઇન્દ્રિયોની અંદર સત્યનો વ્યવહાર એ તમે ગોકુળમાં જ આટા મારો છે. આંખેથી દર્શન કરવાનો ભાવ, કાનેથી ગુણ સાંભળવાનો ભાવ, જીભેથી ગુણ ગાવાનો ભાવ, હાથેથી સેવા કરવાનો ભાવ, પગે હાલીને સારા કાર્ય કરવા જવાનો ભાવ, આ બધું ગો નામ ઇન્દ્રિયોનો વ્યવહારો તમારો શુદ્ધ હોય તો તમે ગોકુળમાં જ છો. ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ, આવા ભાવની અંદર રહેનારા ધન્ય વ્રજના વાસી. અષ્ટસિદ્ધિ એને આંગણે ઊભીને મુક્તિ છે એની. અષ્ટસિદ્ધિ અને નવનિધિ એને સહજ રીતે પ્રાપ્ત થાય છે. પરમાત્માની ભક્તિ અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપે છે. એને માટે તમારે કાંઈ બીજી સાધના કરવાની જરૂર.
અષ્ટસિદ્ધિ નવનિધિ માટે અન્ય સાધના ન કરો, એને માટે કેવળ ને કેવળ પરમાત્માની ભક્તિની સાધના કરો, તો ભક્તિ થકી અષ્ટસિદ્ધિ અને નવનિધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. આ રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ યોગી, કાંઈક વ્રજની ગોપીઓ જાણે, એમ ભણે નરસૈયો. આ રસનો સ્વાદ શંકર જાણે. ભગવાન શિવજી જેવા પણ નામ રટણ કરે છે. સુખદેવજી જેવા યોગીઓ પણ કાયમ નામ સ્મરણ કરે છે. વ્રજની ગોપિકાઓ એ પણ કાયમને માટે પરમાત્માનું નામ સ્મરણ કરે છે. નામ સ્મરણ થકી જીવનની અંદર પ્રફુલ્લિતતા રહે છે. નામ સ્મરણ થકી અવિદ્યા દૂર રહે છે. નામ સ્મરણ થકી એના સ્વરૂપનો સ્વાદ પ્રાપ્ત થાય છે, આનંદ પ્રાપ્ત થાય છે. એટલા માટે મનુષ્ય જીવનની અંદર સર્વ રીતે સુખાકારી જો આપણે ચાહતા હોઈએ તો પરમાત્માની ભક્તિ કરવી એટલે કેવળ એનું નામ સ્મરણ કરવું. નામ સ્મરણ એને જ ભક્તિ કહેવામાં આવે છે. ઉપર ટીલા ગમે એટલા કરી લ્યો ને માળાઓ ધારણ કરી લ્યો એટલે કાંઈ ભક્તિ થઈ જતી નથી. પણ અનહદ અગમ પંથ હે ન્યારા વર્તી રાખો વચનમાં, સતનામનું સ્મરણ કરી લ્યો, ભક્તિનો ભેદ છે ભજનમાં. પરમાત્માનું ભજન કરવું એને જ સંતો ભક્તિ કહે છે. માટે શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને આ શ્વાસ કી ફેરાવન હો કે. નો એક એક શ્વાસે એનું નામ લે. આ મંગલ પ્રારંભ છે અને એક એક શ્વાસે એનું નામ લે. એક એક શ્વાસ તારો એની તેજુરીમાં એક એક સિક્કો જમા મીંડો થાવા, આ બેલેન્સ મીંડું ભેળું થાવા. આ રામ રતન ધન કમાવા માટેનો આવડો આ ઉપાય છે. શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો. મનુષ્ય જીવનની અંદર જે આપણે ખોટા શ્વાસ ખોઈ નાખીએ છીએ એ મનુષ્ય જીવનની મોટામાં મોટી ખોટ હોય તો ઈવડી ઈ છે. ઈવડી ઈ છે. બીજી ખોટને પુગાય પણ આને નહીં પુગાય, આને નહીં પુગાય. અને આપણે દુનિયામાં જોઈ છીએ ઘણા કરોડપતિ માણસ રોડપતિ થતા હોય ને પાછા કરોડપતિ થઈ જતા હોય. એ ખોટ બુરાઈ છે. પણ મનુષ્ય જીવનમાં તમે શ્વાસા ખોઈ નાખ્યા, એ ખોટ બુરાતી તો ગયા. એ જ્ઞાન જિંદગી થોડી કોઈને પાછી મળે છે. હે માટે આ સમજણ આપનારા, આ જ્ઞાન આપનારા, જ્ઞાનનું દાન એટલે મોટું કહેવામાં આવે છે. સંતો જ્ઞાનનું દાન આપે છે એટલે જ્ઞાનનું દાન મોટું કહેવામાં આવે છે. બાકી બધા દાનોમાં અન્નનું દાન મોટું, કે અન્નથી તમારા દેહને તૃપ્તિ થાય ને જીવનરૂપ બને ને. ખાવ નહીં તો આપણું જીવન હાલે. એટલે અન્નનું દાન મોટું કહેવામાં આવ્યું છે. પણ છતાંય એ અલ્પ તૃપ્તિ આપે છે ને અન્નનું દાન. એકવાર ખાધું પછી પસી ગયું એટલે પાછી ભૂખ લાગે કે નહીં? પછી આગળ ખાધેલું કાંઈમ આવે? અન્નનું દાન સર્વોપરી છે પણ એ અલ્પ સુખ આપે. એના કરતાં જ્ઞાનનું દાન મોટું. જ્ઞાનનું દાન છે એ જીવન પર્યંત તૃપ્તિ આપે છે. જીવન પર્યંત મનોવૃત્તિને શાંત કરી દે એવું જ્ઞાનનું દાન, એ નામ સ્મરણની સમજણ સંતો આપે છે. એટલે જ્ઞાનદાનના દાતા હરિગુરુ સંત કહેવાય છે. અને મોટામાં મોટું ઈવડું એ દાન છે. એ મોટું દાન છે. શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને શ્વાસ કી ફેરાવન હો કે ન હો. ગયો શ્વાસ પાછો ક્યાં આપણે મળવાનો છે કે નહીં? માટે કર શ્વાસ કી સુમિરણી, જપી લે અજંપાનો જાપ, પરમ તત્વનું ધ્યાન ધન. પરમાત્મા પરમ તત્વ રૂપે આપણા ઘટની અંદર બિરાજમાન છે. જેને આપણે આત્મ સ્વરૂપ કહીએ છીએ, જેને પરમાત્મા સ્વરૂપ કહીએ છીએ. પરમ તત્વ રૂપે આપણા પ્રાણની અંદર પરમાત્મા શબ્દ બ્રહ્મ રૂપે બિરાજમાન છે. આપણા 108 ઉપનિષદ છે. 108 ઉપનિષદની અંદર એક નારદ ઉપનિષદ છે. નારદ ઉપનિષદની અંદર નારદ મુનિ બ્રહ્માને પૂછે કે બ્રહ્મા, બ્રહ્મ એવું શું છે?
બ્રહ્મ કેને કેવું, બ્રહ્મનું સ્વરૂપ કેવું છે એ દયા કરીને કયો. તો બ્રહ્માએ કીધું કે નારદ, બ્રહ્મ બીજું શું છે? પોતાનું નિજ સ્વરૂપ આત્મા એ જ બ્રહ્મ છે. હું જુદો અને બ્રહ્મ જુદો એમાં એમ માને એ તો નારદને કે પશુ જેવો છે. હું જુદો અને મારાથી બ્રહ્મ જુદો એવું જે માને એ તો પશુ જેવો છે. પોતાનું નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપથી બ્રહ્મ સ્વરૂપ જુદું નથી. આ શાસ્ત્રો પણ કહે છે. માટે દરેકના ઘટની અંદર આત્મ સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે, પરમ તત્વ રૂપે બિરાજમાન છે. એ આપણો વર્તમાનનો ઠાકર છે. એ આપણો તમારો આત્મા એ વર્તમાનનો ઠાકર છે. એટલે જ કહેવામાં આવે છે કે કોઈ પણની સેવા કરો એલા ભગવાનની સેવા છે. એટલે કહેવામાં આવે છે. એટલે કહેવામાં આવે છે કોઈ પણની સેવા કરો એ ભગવાનની સેવા છે. ભગવાનની સેવા છે. પરમ તત્વનું ધ્યાન ધર. જે પરમ તત્વ રૂપે પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે જેનો ધ્વનિ ઉઠી રહ્યો છે, જે સોહમ આપો, સોહમ શબ્દ બ્રહ્મ રૂપે પ્રાણની અંદર બિરાજમાન છે. એ સોહમ પરોવી પવન મેં બાંધી મેળ સુમેળ, બ્રહ્મગાંઠ હૃદયમાં ધરીને ધીરે ધીરે માળા ફેલ માલા હે નિજ શ્વાસ કી ફેરેગે કોઈ દાસ, 84 ભટકે નહીં અને કટી જાય કર્મની ફાંસ. તો દરેક સંતો મહાપુરુષો આપણને આ શિખામણ આપે છે કે મનુષ્ય જીવનની અંદર જોજો ધર્મ ભક્તિને ભૂલતા નહીં. આ રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ યોગી, કાંઈક વ્રજની ગોપિકાઓ જાણે, એમ ભણે નરસૈયો ભોગી. હું પણ એ ભક્તિભાવનો ભોગી છું. મને પણ પરમાત્માની ભક્તિ અતિ પ્રિય લાગે છે. ને ભગવાનની ભક્તિ જેને પ્રિય ન લાગતી હોય એ મનુષ્યની આકૃતિએ જીવન જીવે છે. મનુષ્યની એનો આકાર ખાલી મનુષ્યનો છે, બાકી જીવન એનું પશુ સમાન છે. ભગવાન શંકરનું નામ એક પશુપતિ એ છે કે નહીં? પશુપતિનાથ. પશુ એટલે અજ્ઞાની જીવ. અજ્ઞાની જીવના ઈ સ્વામી છે. પશુને દોરડે બાંધવું પડે ને, દોરડે બંધાય એને આપણે પશુ કહીએ. પશુ દોરડે બંધાયેલું દેખાય છે ને આપણું દોયડું દેખાતું પણ છે બંધાયેલું પશુ. આ પશુ આસક્તિના દોરડે બંધાયેલું છે. ભગવાન પશુપતિનાથ છે, અજ્ઞાની જીવનો સ્વામી છે. જો આ દોરડામાંથી છૂટવું હોય તો એનું ભજન કરો એટલે દોરડામાં છૂટી જાઓ. અને માલિક જ છોડે ને, તમે ગાયને ભેંસને તમે છોડો કે? તો એ પછી કોઈ વાતે સમજાય નહીં ને. કોણ છોડે? માલિક છોડે ને. એમ પરમાત્મા આપણો માલિક છે, એનું ભજન કરો એટલે તમને આસક્તિના દોયડેથી છોડે. અને આસક્તિના દોયડેથી છૂટ્યા પછી જે જીવન જીવવાની મજા છે ને એ કાંઈક ઓર છે. એ કાંઈક ઓર છે. પણ પશુપતિનાથને ભજવા જોઈએ તો કામ થાય એવું છે. બાકી છે આપણો સ્વામી એ વાત તો હાવ પાકી છે. અને સોડાવે એવોય છે, સોડાવે એવોય છે ને. જેણે જેણે એનું ભજન કર્યું એ ન છૂટ્યા હોય તો કયો? જેણે જેણે એનું ભજન કર્યું એ ન છૂટ્યા હોય તો કયો? છે જ. પોર આઠે જાપ જપો, જુગતી જાણો જાપમાં સ્નેહને જો હાંકલી લ્યો તો અલગ બોલે. કાયમને માટે એનું ભજન કરવાનું છે. સાંભળે તો એ કરવાનું ન હોય. તમને ટાઈફોઇડ તાવ થયો હોય, ડેન્ગ્યુ થયો હોય ને દવા લઈ આવો, પછી સાંભળે તો એ લેવાની હોય ટાઈમે ટાઈમ? ના, ડૉક્ટરે કીધું એક વયસમાં આવે તો આ એક ટીકડી લઈ લેજે. 3 ટાઈમ તો લેવાની જ, પણ રાતના 12 વાગે આવ્યો હોય ને તો આ લઈ લેજે. રોંઢે જરાક વધારે ગરમી લાગે તો આ ટીકડી લઈ લેજે. એમાં એમ કરવાનું. આમાંય સાંભળે તો એ ભજવાનું ન હોય. હે, ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. ધ્યાનને ધારણા કાયમ રાખવાની છે, કાયમને માટે અભ્યાસ કરવાનો છે. અને અભ્યાસ વગરવાલા કોઈ વસ્તુ સફળ નથી. દરેક વસ્તુ અભ્યાસ માગી લે છે. અને અભ્યાસ કરે એમાં એ આગળ પ્રગતિ એ કરે છે.
અભ્યાસ કરે એને આગળ પ્રગતિ કરે, કોઈ પણ કાર્યની અંદર આગળ જાય અને એનામાં એની મંડે એને દઈ સૂજવા એની. એટલે તો આપણે કાળુભાઈને પૂછવું પડે કઈ કપાસનો ભાવ વધશે, એ આગળ વધ્યા એમાં. જેમાં આગળ વધે એને ખબર પડે કઈ બજાર ઊંચી નીચી, આમાં એમ જ છે. આમાં આગળ વધે ને તો ખબર પડે કઈ બજાર ઊંચી જાય ને કઈ નીચી. બધો અભ્યાસ છે ને. જો અભ્યાસ આ શીખવાડતું હોય તો આ ન શીખવાડે, આ અભ્યાસ જો આ શીખવાડતું હોય તો ઓલું ન શીખવાડે. બસ એટલે આમાંય ભાવ જો આમ ટોઈસે જાય ને એમ જ કરવાનું છે. શેરબજારની જેમ ઘડીક તળિયે વયો જાય એમ નહીં, આમાં ભાવ ઊંચે જાય ને, અને ભાવ ઊંચે જાય તો જ ફાયદો કે. બસ તમારો જેટલો ઈશ્વર ભક્તિનો ભાવ ઊંચે જાય ને એટલો ફાયદો છે. બેહી જાય બજાર તો નકામો. ભાવ વિહાણો માણસ નકામો લ્યો ને, ભાવ વિહાણો માણસ જ નકામો. ભાવ તો ટોઈસ ઉપર હોવો જોઈએ. દિન પ્રતિદિન ભાવ વધતો ને વધતો રહેવો જોઈ તો જીવનની મજા છે, તો આનંદ છે. એટલે એવી ભાવનાઓ કાયમ રાખવી, શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમ રાખી અને જીવનમાં થાય એટલું પરમાત્માનું ભજન ને ભક્તિ કરીને આનંદ કરી લેવો. સદગુરુ દેવ કી